હવે આજે આપણે લેપવિંગનું યુનિટ નંબર 3 ફાઇનલ ગેમ કરશું. આ જે છે એ ઓટોબાયોગ્રાફિકલ એલિમેન્ટ્સ ધરાવતું એક લેસન છે. આમ સ્ટોરી છે એક છોકરીની કે જે સોકરની રમતમાં પોતે ઘાયલ થઈ જાય છે, અપાહિજ થઈ જાય છે, છતાં પણ પોતાની હિંમતને એ છોડતી નથી. આ લેસન લાંબુ છે અને પિક્સલ આમાં ખૂબ વધારે મેં રાખેલા છે, 1080થી વધારે, જેથી કરીને તમને વિડીયો ક્વોલિટી, સાઉન્ડ ક્વોલિટી એ સારી મળે. એટલે આના હું 2 ભાગ કરીશ. અત્યારે આપણે પહેલો ભાગ જોઈએ અને બંને ભાગ હું તમને સાથે જ મોકલી દઈશ, એટલે તમને લેસનને સમજવામાં સરળતા લાગે. તો શરૂ કરીએ. બિફોર ધ ફાઇનલ ગેમ. બિફોર ધ ફાઇનલ ગેમનો મતલબ થાય આખરી રમત જ્યારે રમવાની થઈ એની પહેલાં, ફાઇનલ પહેલાં. લાઈફ વોઝ ઓર્ડિનરી, મતલબ કે મારી જિંદગી ઓર્ડિનરી એટલે સામાન્ય પ્રકારની હતી, એક રૂટીન લાઈફ હતી. ડેઇલી રૂટીન, દરરોજનું જે રૂટીન હોય. રૂટીનનો મતલબ શું થાય? આપણે દરરોજ જે કામ કરીએ એને રૂટીન કહેવાય. ઈચ ડે આઈ અવેકન્ડ, દરરોજ. ઈચ ડે એટલે દરરોજ. આઈ અવેકન્ડ એટલે હું જાગતી. અવેકન એટલે જાગવું. વિથ અ મેન્ટલ લિસ્ટ ઓફ ટાસ્ક આઈ હેડ ટુ કમ્પ્લીટ બિફોર ધ એન્ડ ઓફ ધ ડે. દરરોજ સવારે હું જાગતી વિથ અ મેન્ટલ લિસ્ટ એટલે મનમાં એક લિસ્ટ હોય. શેનું લિસ્ટ? તો ટાસ્ક એટલે કાર્યોનું. કયા કાર્યો? આઈ હેડ ટુ કમ્પ્લીટ, કે જે મારે પૂરા કરવાના હોય, બિફોર ધ એન્ડ ઓફ ધ ડે, દિવસ પૂરો થાય એની પહેલાં મારે કયા કામ કરવાના છે. મારે ભણવામાં ફલાણું લેસન કરવાનું છે, ફિઝિક્સમાં આ કરવાનું છે, કેમિસ્ટ્રીમાં ફલાણું કરવાનું છે, ભણવા ઉપરાંત મારે રમવામાં આ કરવાનું છે, ઘરકામમાં આ કરવાનું છે, વગેરે વગેરે. એ લિસ્ટ દિમાગમાં કરતી કે જે કામ એણે દિવસનો અંત થાય એની પહેલાં પૂરા કરવાના હોય. માય લાઈફ વોઝન્ટ ટુ કોમ્પ્લિકેટેડ, મારી જિંદગી બહુ કોમ્પ્લિકેટેડ નહોતી. ટુ એટલે અતિશય વધારે, કોમ્પ્લિકેટેડ એટલે જટિલ. અને નાની ઉંમરમાં હોય, જેમ કે તમારી ભણવાની ઉંમરમાં જિંદગી બહુ કોમ્પ્લિકેટેડ નથી હોતી. એમાં શું કરવાનું હોય? તમારી જેમ જ એનું રૂટીન હતું. ક્લાસ એક ભણવાનું, બીજું સોકર પ્રેક્ટિસ. સોકર એટલે ફૂટબોલ જેવી એક રમત છે. આ સોકરની મારે પ્રેક્ટિસ કરવાની. સ્ટડીંગ ભણવાનું, સ્લીપ સૂઈ જવાનું. તો એના જીવનના મુખ્ય કામ ક્યાં હતા? સ્ટુડન્ટ અવસ્થામાં હોય એવું ક્લાસ, મતલબ સ્કૂલે જવાનું, સોકરની પ્રેક્ટિસ કરવાની, ઘરે જઈને ભણવાનું, સ્ટડી કરવાનું અને સૂઈ જવાનું. આ 4 મારે મુખ્ય કામ હતા. હવે એનું વાક્ય જુઓ. આઈ ઓફન રિટર્ન હોમ ફ્રોમ સોકર ફિલ્ડ આફ્ટર હેવી પ્રેક્ટિસ ટુ સ્ટડી અન્ટિલ ધ અર્લી અવર્સ ઓફ ધ મોર્નિંગ. આઈ ઓફન રિટર્ન હોમ એટલે હું ઘણી વખત પાછી આવતી. ક્યાંથી? ફ્રોમ સોકર ફિલ્ડ, ફૂટબોલના મેદાનમાંથી. આફ્ટર હેવી પ્રેક્ટિસ એટલે ખૂબ સખત પ્રેક્ટિસ કર્યા પછી હું પાછી ઘરે આવતી. અને ઘરે શું કરતી? ટુ સ્ટડી એટલે હું ભણતી. અન્ટિલ ધ અર્લી અવર્સ એટલે વહેલી સવાર સુધી. ઇન ધ મોર્નિંગ એટલે મતલબ સવારના 3-4 વાગ્યા સુધી એ ભણતી. એવું નહીં કે અત્યંત રમેલી છે, ખૂબ થાકી ગઈ છે એટલે સૂઈ જવું, એવું નથી. એના જીવનમાં સ્પોર્ટ્સને જેટલું એ મહત્ત્વ આપી રહી છે એટલું જ મહત્ત્વ એ ભણવાને આપી રહી છે. એવું નહીં અત્યંત હાલો રહીમાં થાકી ગયેલા આજે નથી ભણવું. અત્યંત હેવી પ્રેક્ટિસ કરી હોય, પછી ઘરે આવે અને છતાંય વહેલી સવાર સુધી એ વાંચ્યા કરતી. હેવિંગ એક્સેપ્ટેડ વેલ, ખૂબ સારી રીતે મેં સ્વીકારી લીધેલું હતું. ટુ માય ડેઇલી રૂટીન, આ મારું જે દરરોજનું રૂટીન છે એને મેં સ્વીકારી લીધી હતું. ભાઈ સ્કૂલે જવાનું, સ્કૂલેથી પાછું આવવાનું, ભણવાનું, સોકરની પ્રેક્ટિસ કરવાની અને મોડી રાત સુધી, વહેલી સવાર સુધી ભણવાનું. આ એનું ડેઇલી રૂટીન હતું. અને આઈ નેવર ઇમેજિન ઇટ વુડ બી ઓલ્ટર્ડ. ઓલ્ટર એટલે બદલવું. અને મેં ક્યારેય ઇમેજિન એટલે કલ્પના નહોતી કરી કે ઇટ વુડ બી એવર ઓલ્ટર્ડ. ઓલ્ટરનો મતલબ થાય ઓલ્ટર, બદલવું.
મેં એવું ક્યારેય નહોતું વિચારેલું કે મારું આ ડેઇલી રૂટીન છે એ થોડુંક પણ બદલશે. હાવેવર જો કે માય લાઈફ ચેન્જડ ધ ડે ઓન ધ ફાઇનલ ગેમ. જો કે મારી જિંદગી ચેન્જ થઈ ગઈ ધ ડે ઓન ધ ફાઇનલ ગેમ. જ્યારે અમે ફાઇનલ સોકરની મેચ રમતા હતા ત્યારે મારી જિંદગી બદલી ગઈ. ઇટ વોઝ ધ લાસ્ટ ગેમ ઓફ ધ ટુર્નામેન્ટ. અને ટુર્નામેન્ટની આ છેલ્લી ગેમ હતી. હવે આમ તો એને જ ફાઇનલ કહેવાય. એન વિનર વુડ અચીવ ચેમ્પિયનશિપ. અને જે વ્યક્તિ, જે ટીમ આમાં વિનર થશે એટલે વિજેતા થશે એને ચેમ્પિયનશિપ મળવાની હતી. માય ટીમ હેડ બીન અંડર વિગરસ ફિઝિકલ ટ્રેનિંગ ફોર ધ પાસ્ટ 4 years ઇન એન્ટિસિપેશન ઓફ ધીસ ડે. માય ટીમ એટલે મારી જે ટીમ હતી તેણે હેડ બીન અંડર વિગરસનો મતલબ અહીંયા ટફ, મતલબ સખત ફિઝિકલ ટ્રેનિંગ કરેલી હતી. કેટલો સમય? ફોર ધ પાસ્ટ 4 years, છેલ્લા 4 વર્ષથી મારી આખી ટીમે આ જ દિવસના અનુમાનમાં, એન્ટિસિપેશન એટલે અનુમાન, ઓફ ધીસ ડે એટલે આ દિવસના અનુમાનમાં 4 વર્ષ સુધી સખત પ્રેક્ટિસ કરેલી હતી. મતલબ કે ફાઇનલમાં અમે રમવાના છીએ અને ચેમ્પિયન આપણે બનવું છે એની તૈયારી પાછલા 4 વર્ષથી આ લોકોએ આરંભી દીધેલી છે. 4 વર્ષ પહેલાંથી આખી ટીમ સખત શારીરિક ટ્રેનિંગ લઈ રહી છે 4 વર્ષથી, જેથી કરીને એ લોકો ફાઇનલમાં આવી જાય તો અત્યંત સારી રીતે ફાઇટ આપી શકે. મતલબ શારીરિક રીતે આ છોકરીની ટીમ અત્યંત ટફ પ્રેક્ટિસ કરેલી હતી. મતલબ શારીરિક રીતે તૈયાર હતા, બટ ઇમોશનલી એટલે માનસિક રીતે પણ વી વર રેડી એઝ વેલ મતલબ એઝ વેલ એઝ. જેવી રીતે મેં શારીરિક રીતે તૈયાર હતા, માનસિક રીતે એવા જ મેં તૈયાર હતા. અને આઈ વોઝ રેડી, અને હું પણ તૈયાર હતી. હું મતલબ આ જે છોકરી અત્યારે બોલી રહી છે એ, અને ફૂટબોલ ટીમની કેપ્ટન છે, સોકર ટીમની કેપ્ટન છે. આઈ એન્ટર્ડ ધ ગેમ, હું આ રમતમાં દાખલ થઈ વિથ ધ માઇન્ડસેટ એટલે માન્યતા દેટ ધ ટાઇટલ વોઝ ઇન અવર હેન્ડ્સ. આ ટાઇટલ ચેમ્પિયનશિપનું અમારા જ હાથમાં છે. મતલબ કે હું જ્યારે રમતના ગ્રાઉન્ડમાં પ્રવેશી તેમ મેં મારા દિમાગમાં સ્પષ્ટપણે વિચારી લીધેલું હતું કે અમે જ વિજેતા છીએ. વી ડિઝર્વડ ઇટ. ડિઝર્વનો મતલબ થાય લાયક હોવું. અમે આ ટાઇટલને લાયક હતા કારણ કે બિકોઝ અવર ડિઝાયર ટુ વિન વોઝ ગ્રેટ. અમારી જીતવાની જે ઈચ્છા હતી, ડિઝાયરનો મતલબ થાય ઈચ્છા. જીતવાની અમારી જે ઈચ્છા હતી એ અત્યંત મહાન હતી. એટલે આ છોકરી એવું કહે છે કે કોઈ પણ રમત જીતવા માટે 2 બાબત ખૂબ મહત્ત્વની હોય છે. પહેલું ફિઝિકલ પ્રેક્ટિસ. તો આ છોકરીની ટીમે 4 વર્ષ સુધી સખત ફિઝિકલ પ્રેક્ટિસ કરેલી હતી. નંબર 2, માનસિક તાકાત પણ એટલી જરૂરી છે, ઈચ્છા શક્તિ પણ એટલી જ જરૂરી છે. અને આ બેન એમ કહે છે અમે માનસિક રીતે પણ તૈયાર હતા અને એવું જ ઈચ્છતા હતા અને અમને ખબર પણ હતી કે બસ અમે આને લાયક છીએ. કેપ્ટન્સ કોલ ધ રેફરી. જેવી ગેમ શરૂ થવાની હતી, રેફરીએ બંને કેપ્ટન્સને, 2 ટીમના કેપ્ટનને અવાજ આપ્યો, કેપ્ટન્સ આઈ એપ્રોચ ધ સેન્ટર ઓફ ધ ફિલ્ડ. એપ્રોચ એટલે ની પાસે જવું, એપ્રોચ એટલે ની બાજુમાં જવું. અગાઉ આ સ્પેલિંગ આવી ગયેલો છે. આઈ એપ્રોચ ધ સેન્ટર ઓફ ધ ફિલ્ડ. જે રમતગમતનું જે મેદાન હતું એની સેન્ટરમાં હું ગઈ. એન્ડ વિથ કોન્ફિડન્સ, કોન્ફિડન્સ એટલે આત્મવિશ્વાસ, અને આત્મવિશ્વાસથી લુક્ડ ઇન ધ આઈઝ ઓફ માય ઓપોનન્ટ while giving her a powerful handshake અને wishing her luck. લુકડ ઇન એટલે મેં જોયું, ઇન ધ આઈઝ એટલે આંખમાં, ઓફ માય ઓપોનન્ટ એટલે પ્રતિસ્પર્ધી, એટલે જે સામેની ટીમની જે કેપ્ટન છોકરી હતી એની આંખમાં મેં જોયું. while giving her a powerful handshake. પાવરફુલ હેન્ડશેક એટલે સારી રીતે હાથ મિલાવ્યો.
ઘણી વખત આપણે એવી રીતના માણસોને જોતા હોય કે આમ હાથ મિલાવતા હોય તો આમ મરતા મરતા હળવીથી હાથ મિલાવતા હોય. આ એમ નહીં, એણે પાવરફુલી પેલી છોકરી હારે હાથ મિલાવ્યો અને એની આંખમાં જોયું અને ખેલદિલીપૂર્વક વિશિંગ હર લક એટલે એને ગુડ લક પણ કહ્યું. એસ આઈ ટુક માય પોઝિશન ઓન ધ ફિલ્ડ, જેવું મેં રમતગમતના મેદાનમાં મારી પોઝિશન લીધું, સ્થાન લીધું, આઈ ન્યૂ ઇટ વોઝ ટાઈમ ફોર ધ ફાઇનલ ગેમ ટુ બિગિન. મને ખબર હતી, મેં મારી જાતને કહ્યું કે હવે આ ફાઇનલ ગેમ રમવાનું શરૂ થઈ ગયું છે. આઈ ટુક અ ડીપ બ્રેથ, મેં ઊંડો શ્વાસ લીધો. BREATH બ્રેથ કહેવાય, એનો મતલબ થાય શ્વાસ. BREATHE હોય પાછળ તો બ્રીધ કહેવાય, એનો મતલબ થાય શ્વાસ લેવો. અહીંયા નાઉન તરીકે આપેલું છે. આઈ ટુક અ ડીપ બ્રેથ એટલે મેં ઊંડો શ્વાસ લીધો. એન્ડ રીએસ્યોર્ડ માય સેલ્ફ, મેં મારી જાતને પુનઃ ખાતરી આપી દેટ આઈ વુડ ગીવ ધીસ ગેમ બેસ્ટ ઓફ માય એબિલિટીઝ. મારામાં જે કંઈ સારામાં સારી એબિલિટીઝ એટલે કાર્યક્ષમતા છે એનું સારામાં સારું પરફોર્મન્સ હું અહીં આપીશ. એઝ ઇફ જાણે કે ઇટ વોઝ ધ લાસ્ટ ગેમ આઈ એવર પ્લેડ, જાણે કે ભલે આ એવી રીતે હું આ રમત રમીશ કે જાણે કે આ મારા જીવનની હું છેલ્લી રમત રમી રહી છું. એટલે જ્યારે રમત શરૂ થઈ ત્યારે આ બેને માનસિક રીતે એવું નક્કી કર્યું કે હું એવી રીતે રમત રમીશ કે મારા જીવનની આ છેલ્લી ગેમ છે. ગોલી કોલ ધ મેન ડ્રેસ્ડ ઇન બ્લેક એન્ડ વ્હાઇટ, મતલબ ધ મેન ડ્રેસ્ડ ઇન બ્લેક એન્ડ વ્હાઇટનો મતલબ શું થાય? રમતમાં જે પેલો રેફરી હોય છે તે રેફરી અવાજ કર્યો અને બે જે ગોલી મતલબ ગોલકીપર, અને બે ટીમ હોય એટલે બે ગોલકીપર હોય, એ બે ગોલકીપરને અવાજ કરીને બોલાવ્યા. ધ ગોલીઝ એટલે આ બંને ગોલકીપરે સાયમલ્ટેનિયસલી એટલે એક સાથે, સાયમલ્ટેનિયસલીનો મતલબ થાય એક સાથે, રેઝ ધેર રાઇટ હેન્ડ્સ ઇન એર, હવામાં પોતપોતાના હાથ ઊંચા કર્યા. રેઝ હેન્ડ એટલે હાથ ઊંચો કરવો, રેઝ ધેર રાઇટ હેન્ડ્સ ઇન એર એટલે હવામાં પોતપોતાના હાથ ઊંચા કર્યા. ઇન્ડિકેટિંગ ધેટ, ઇન્ડિકેટ એટલે નિશાની આપવી, ધેટ ધે વર રેડી, અને એ લોકોએ એવી રીતે નિશાની આપી કે લોકો તૈયાર છે. હવે અહીંયા જે બે શબ્દ આવ્યો ને, એક સાયમલ્ટેનિયસલીનો મતલબ શું થાય? એક સાથે. રેઝ હેન્ડ્સ, બીજું શું હતું? ઇન્ડિકેટિંગ, ઇન્ડિકેટ એટલે દર્શાવવું. ધ ગેમ કુડ બિગિન, રમત શરૂ થઈ ગઈ. ધીસ વોઝ ઇટ, અને ઘટના આમ બની. ધીસ વોઝ ઇટનો મતલબ થાય ઘટના આમ બની. ધ વિસલ સાઉન્ડેડ એટલે સીટી વાગી. એન્ડ ધ બોલ વોઝ સૂન કિક્ડ ઇન માય ડિરેક્શન, અને જે પેલો બોલ હતો એ સૂન એટલે ઝડપથી કિક્ડ એટલે એને પાટું મારવામાં આવ્યું, ઇન માય ડિરેક્શન એટલે મારી દિશામાં, ડિરેક્શન એટલે દિશા. અને ઘટના આમ બની, જેવી વિસલ વાગી બોલ તરત જ મારી ડિરેક્શનમાં આવ્યો, મારા તરફ આવ્યો. આઈ રિસીવ્ડ ધ બોલ, મેં આ બોલને રિસીવ કર્યો એટલે મેળવો, મારા કંટ્રોલમાં લીધો. અને કિક્ડ ઇટ 20 feet ટુવર્ડ ધ ગોલ, અને મેં એને કિક કર્યો, બોલને પાટું માર્યું 20 feet એટલે 20 ફૂટ જેટલું, ટુવર્ડ ધ ગોલ તરફ. જસ્ટ ઇન ટાઈમ, અને બિલકુલ એ જ સમયે, ફોર માય ટીમમેટ, મારી ટીમની જે ખેલાડી છોકરી હતી હોય એને ટીમમેટ કે ટીમના સભ્યો, ટુ મીટ ઇટ એટલે એણે પોતે આ બોલને પોતાના કંટ્રોલમાં લીધો, અને પાઉન્ડ ઇટ એટલે એને હિટ કર્યો બોલને, રાઇટ ઇન ટુ ધ નેટ એટલે સીધો એણે નેટમાં બોલ નાખી દીધો. ગોલ, એવરીવન શાઉટેડ, અને બધાએ રાડ પાડી ગોલ. ધ ગેમ હેડ સ્ટાર્ટેડ આઉટ વેલ, અને રમત ખૂબ સારી રીતે શરૂ થઈ ગઈ હતી. જો આ છોકરી એમ કેમ કહે છે ધ ગેમ હેડ સ્ટાર્ટેડ આઉટ વેલ, રમત સારી રીતે શરૂ થઈ કારણ કે પેલો ગોલ એમની ટીમ તરફથી થયો. હવે આ પહેલો પાર્ટ છે, આના પછીનો જે ભાગ છે એ હવે બીજો ભાગ રહેશે.
એટલે જ્યારે રમત શરૂ થઈ એટલે પહેલો ગોલ છે એ આ છોકરીની ટીમે કરી દીધો હતો. બટ ધ પાવર ઓફ ધ ગેમ soon grew intense as the opposing team came right back at us with a goal to tie the game at 1-1. બટ ધ પાવર ઓફ ધ ગેમ મતલબ આ રમતની જે તીવ્રતા છે soon grew intense. ઇન્ટેન્સ એટલે તીવ્ર, ગ્રુ એટલે બની ગઈ. રમતની જે રસાકસી હતી, પાવર ઓફ ધ ગેમ એટલે રમતની રસાકસી એકદમ તીવ્ર થઈ ગઈ. શું કામે? એઝ ધ ઓપોઝિંગ ટીમ, ઓપોઝ એટલે વિરોધી ટીમ કેમ રાઇટ બેક એટ અસ, બિલકુલ અમારી પાછળ જ આવી. વિથ અ ગોલ એટલે એણે પણ ગોલ કરી દીધો. ટુ ટાઈ ધ ગેમ, અને આ રમતને એણે ટાઈ કરી દીધી એટ 1-1, અને બે ટીમને એક ગોલ થઈ ગયો. જેવી વિસલ વાગી આજે વર્ણન કરી રહી છે એ છોકરીની ટીમે એક ગોલ કર્યો, અને રમતની તીવ્રતા, રમતની રસાકસી એટલા માટે વધી ગઈ કારણ કે જે વિરોધી ટીમ હતી એણે બિલકુલ વધારે વખત લીધા વગર સીધો એણે પણ ગોલ કરી નાખ્યો. એટલે હવે બે ટીમના ગોલ એક છે. ધ ગેમ કન્ટિન્યુડ એટ ધ એક્સ્ટ્રીમલી કોમ્પિટિટિવ લેવલ. ધ ગેમ કન્ટિન્યુડ એટલે રમત શરૂ રહી એટ ધ એક્સ્ટ્રીમલી એટલે અત્યંત કોમ્પિટિટિવ લેવલ એટલે સ્પર્ધાત્મક લેવલ સુધી, થ્રુ આઉટ ધ ફર્સ્ટ હાફ એન્ડ ઇન ટુ ધ સેકન્ડ. આ રમતનો પહેલો અડધો ભાગ અને બીજો અડધો ભાગ ત્યાં સુધી અત્યંત કોમ્પિટિશનપૂર્વક બે ટીમ છે આ ગેમ રમવા લાગી. ધ સ્કોર વોઝ સ્ટીલ ટાઈડ, અને બે ટીમનો સ્કોર હજી ટાઈ થયેલો હતો એટ 1-1, બેયને એક ગોલ હતા. અન્ટિલ આઈ રિસીવ્ડ ધ બોલ, અને છેલ્લે હવે મેં આ બોલ પાછો મારી પાસે આવ્યો વિથ 1 મિનિટ ટુ ગો, અને રમત પૂરી થવાને માત્ર 1 મિનિટની વાર હતી. આઈ નીડેડ ટુ પુટ ધ બોલ ઇન ધ નેટ, અને આ બોલને હવે મારે નેટમાં નાખવો જ પડે. નીડ એટલે જરૂરિયાત હતી, ફરજિયાત પણ હતું. એન્ડ આઈ ડીડ જસ્ટ ધેટ, અને મેં એ જ કર્યું. ડીડ એટલે કર્યું, જસ્ટ ધેટ એટલે એ જ. મેકિંગ ધ ફાઇનલ સ્કોર 2-1, અને ફાઇનલ સ્કોર જે છે એ 2-1 એટલે અમારે 2 ગોલ થયા અને સામેની ટીમને 1 ગોલ થયો. મતલબ જીતી અમે ગયા. બટ ઇટ ડીડન્ટ ગો એક્ઝેક્ટલી એઝ પ્લાન્ડ. જે રીતે પ્લાન હતો મારો આસાનીથી થઈ જાય એવું કંઈ થયું નહીં. તો શું થયું? ઇન એન અટેમ્પ્ટ એટલે પ્રયત્ન, ટુ બ્લોક માય શોટ. હું જ્યારે કિક મારતી હતી, મારા પગથી બોલને મેં શોટ કર્યો, એને બ્લોક એટલે રોકવા માટે. માય ઓપોનન્ટ એટલે મારી વિરોધી ટીમની જે ખેલાડી હતી તે ઓપોનન્ટ એટલે વિરોધી. ચેલેન્જડ મી એટલે એણે મને ચેલેન્જ કરી, રોકી. ઇન ધ મિડ એર એટલે હવામાં. બટ ઇન્સ્ટેડ ઓફ હેડિંગ ધ બોલને માથાથી રોકવાને બદલે, હેડ એટલે માથાથી રોકવું. તમે જો ફૂટબોલ કે સોકરની રમત જોતા હો તો બોલને માથાથી રોકવાનો હોય. બટ ઇન્સ્ટેડ ઓફ હેડિંગ ધ બોલ, પહેલાં બોલને માથાથી રોકવાને બદલે હર બોડી સ્લેમ્ડનો મતલબ થાય ધડાકાભેર અથડાયું. ઇન્ટુ માઇન એટલે માય બોડી, મારા બોડીની સાથે ધડાકાભેર અથડાયું. લિવિંગ મી અનકોન્શિયસ એટલે મને બેભાન કરી દીધી. ઇન ધ મિડલ ઓફ ધ ફિલ્ડ એટલે રમતગમતનું મેદાન, એના મિડલમાં હું બેભાન થઈને પડી ગઈ. માય ટીમમેટ્સ એટલે મારી ટીમની ખેલાડીઓએ શાઉટેડ ક્રાઇઝ એટલે રાડ પાડી. 2 પ્રકારની રાડ પડી. એક ઓફ વિક્ટરી, વિજય હતો, અમે વિજય મેળવો. સેકન્ડ હોરર એટલે ભય. એટ ધ સેમ ટાઈમ મારી જે ટીમની ખેલાડીઓ હતી એણે રાડો પાડી, અને આ રાડ છે એ 2 પ્રકારની રાડ હતી. એક, અમારે 2 ગોલ થયા, અમે આ મેચ જીતી ગયા, જે છેલ્લા 4 વર્ષથી અમે રાહ જોતા હતા. અને બીજું, હું મેદાનમાં બેભાન થઈને પડી, એટલે પેલા લોકોએ ડરથી રાડ પાડી. અને એટલે જ પેલી જે આ છોકરી એવું કહેતી હતી ને, આ જે વાક્ય છે, બટ ઇટ ડિડન્ટ ગો એક્ઝેક્ટલી એઝ પ્લાન, મતલબ પોતાને કંઈ ઇન્જરી ન થઈ અને રમત જીતી ગઈ એવું ન થયું. રમત તો એ લોકો 100% જીતી ગયા, પણ હવે એને એટલી બધી ઇન્જરી થઈ છે કે હવે અપાહિત થઈ જશે.
વેન આઈ રિગેઇન એટલે ફરીથી મેળવવું, કોન્શિયસનેસ એટલે સભાન અવસ્થા, મતલબ જ્યારે હું વળી પાછી ભાનમાં આવી ત્યારે આઈ ફાઉન્ડ માય સેલ્ફ ઇન હોસ્પિટલ બેડ. મેં જોયું તો હું પોતે હોસ્પિટલની બેડ એટલે પથારીમાં હતી. સરાઉન્ડેડ એટલે ઘેરાયેલી હતી બાય ફેમિલી, ફ્રેન્ડ્સ અને ટીમમેટ્સ. જ્યારે હું ભાનમાં આવી ત્યારે હું હોસ્પિટલની બેડમાં હતી. મારી આસપાસમાં મારા ફેમિલી મેમ્બર્સ હતા, મારી બહેનપણીઓ હતી અને ટીમમેટ્સ હતી. ઓલ્સો એટ માય સાઈડ, અને બીજું કોણ હતું મારી સાઈડે? વર ડૉક્ટર્સ પણ હતા. અને ડૉક્ટર માટે એણે કયો શબ્દ વાપર્યો છે? ધ ડિટર્મિનર્સ ઓફ માય ફ્યુચર. ડિટર્મિન એટલે જાણ કરવાવાળા, કે જે મારા ભવિષ્યની મને હમણાં જાણ કરવાના હતા, મારા ભવિષ્યને હમણાં નક્કી કરવાના હતા. ઇન અ મેટર ઓફ મોમેન્ટ્સ, થોડી જ ક્ષણોમાં. મેટર ઓફ મોમેન્ટ્સ એટલે થોડી જ ક્ષણોમાં. They would tell me the severity of my injuries. સિવિરિટી એટલે તીવ્રતા, ઇન્જરી એટલે પીડા. આ મને જે ઈજા થઈ છે એ કેટલીક ગંભીર છે એ હમણાં જ મને જાણ કરશે. અને આઈ વોઝ ટોલ્ડ દેટ, અને મને કહેવામાં આવ્યું કે આઈ વુડ હેવ ટુ અંડરગો એટલે પસાર થવું. એન્ડ એક્સ્ટ્રીમલી એટલે અત્યંત રેરર સર્જરી. રેર એટલે ભાગ્યે જ જોવા મળે તેવું, રેરર એટલે ભાગ્યે જ જોવા મળે તેવું, સર્જરી એટલે ઓપરેશન. અને ડૉક્ટરો એ આ કેપ્ટન છોકરીને એમ કહે છે કે તારે ભાગ્યે જ જોવા મળે તેવા અત્યંત જટિલ એવા ઓપરેશનમાંથી પસાર થવું પડશે. અંડરગો એટલે પસાર થવું. એક્સ્ટ્રીમલી એટલે અત્યંત. રેર એટલે ભાગ્યે જ જોવા મળે તેવું, ભાગ્યે જ જોવા મળે તેવું. સર્જરી એટલે ઓપરેશન. ધીસ ટાઈપ ઓફ સર્જરી હેડ ઓનલી બીન પરફોર્મ્ડ, અને આવા પ્રકારની સર્જરી માત્ર કરવામાં આવેલી હતી. પરફોર્મ એટલે કરવું, અ લિમિટેડ નંબર ઓફ ટાઈમ્સ એટલે ખૂબ ઓછી વખત. વિથ અ મિયર એટલે માત્ર, આ શબ્દ અગાઉ આવી ગયેલો છે, મિયર 50% સક્સેસ રેટ. અને આ પ્રકારના ઓપરેશન આપણે કરીએ એમાં સફળતાનો રેશિયો 50% છે. આફ્ટર સમ થિંકિંગ એટલે મેં થોડો વિચાર કર્યા પછી આઈ ડિસાઇડેડ ટુ અંડરગો ધ સર્જરી. મેં નક્કી કર્યું કે આ સર્જરીમાંથી હું પસાર થાઉં, મતલબ હું સર્જરી કરાવડાવી લઉં. નોવિંગ ધેટ, હું જાણતી હતી કે આઈધર વે હું ગમે તે રસ્તો અખત્યાર કરું, સર્જરી કરાવડાવું કે ન કરાવડાવું. મેની ચેલેન્જીસ એટલે ઘણી બધી મુશ્કેલીઓ વુડ અવેઇટ મી, જીવનમાં મારી રાહ જોશે. મતલબ મેં નક્કી કર્યું, ડૉક્ટરે કહ્યું કે ભાઈ જો આ પ્રકારની સર્જરી ભાગ્યે જ કરવામાં આવે છે, સફળતાના ચાન્સીસ આમાં 50% છે. વર્ણન કરતા છોકરી એવું કહે છે કે મેં આ સર્જરીમાંથી પસાર થવાનું નક્કી કર્યું કારણ કે હું સર્જરી કરાવું કે ન કરાવું, મારા જીવનમાં મુશ્કેલીઓ છે એ ફાઇનલ છે. દિમાગમાં ઘણા બધા પ્રકારના પ્રશ્નો ઉઠતા હતા. વુડ આઈ બી એબલ ટુ ફિનિશ માય સ્ટડીઝ? પહેલો પ્રશ્ન, વુડ આઈ બી એબલ ટુ ફિનિશ માય સ્ટડીઝ? હું મારો અભ્યાસ પૂરો કરી શકીશ? બીજો પ્રશ્ન, વોટ ઇફેક્ટ, કેવા પ્રકારની અસર ઇટ વુડ હેવ ઓન માય સોશિયલ લાઈફ, મારી સામાજિક જીવન ઉપર અમારા અપાહિજપણાની કેવી અસર પડશે? માય ગ્રેડ્સ, મારી ટકાવારીમાં કેવી અસર પડશે? ધીસ ક્વેશ્ચન સર્કલ એટલે ચક્રાઓ લેતા હતા. માય હેડ એટલે મારા માથામાં, મારા દિમાગમાં. એન્ડ અનફોર્ચ્યુનેટલી અને કમનસીબે ઓનલી ટાઈમ વુડ પ્રોવાઈડ આન્સર્સ. માત્ર ને માત્ર સમય આના જવાબ આપી શકશે. મતલબ કે અત્યારે કંઈ કહી ન શકાય. ડાઉટ્સ એના દિમાગમાં હતા, હું અભ્યાસ પૂરો કરી શકીશ નહીં કરી શકું, મને ગ્રેડ કેવા મળશે, મારી સામાજિક લાઈફ કેવા પ્રકારની રહેશે, કારણ કે પોતે અપાહિજ રહીએ પછી સામાજિક અસર એની કેવા પ્રકારે પડશે, વગેરે વગેરે પ્રશ્નો એના દિમાગમાં ઉઠતા હતા. આફ્ટર ધ સર્જરી પછી આઈ વોઝ નો લોંગર ધ ઇન્ડિપેન્ડન્ટ પર્સન. મતલબ હું એક સ્વતંત્ર વ્યક્તિ નથી બની શકી. એટલે સર્જરીથી પોતે કંઈ સારી રીતે રિકવર નથી થઈ શકી. આફ્ટર ધ સર્જરી આઈ વોઝ નો લોંગર ધ ઇન્ડિપેન્ડન્ટ પર્સન એઝ બિફોર, એટલે અગાઉ જેવી. અગાઉ કેમ પોતે હાલતી ચાલતી રમતી, હવે એવું નથી. આઈ હેડ ટુ ડિપેન્ડ એટલે આધારિત રહેવું પડતું હતું, ઓન અધર્સ એટલે બીજા ઉપર, ટુ આસિસ્ટ
આસિસ્ટ એટલે મદદ કરવી, એના ઉપરથી તમે આસિસ્ટન્ટ શબ્દ સાંભળ્યો. આસિસ્ટન્ટ એટલે મદદ કરનાર વ્યક્તિ. આઈ હેડ ટુ ડિપેન્ડ ઓન અધર્સ, મારે બીજા ઉપર આધારિત રહેવું પડતું હતું. ટુ આસિસ્ટ મી, કે મને મદદ કરી. ઇવન ધ સિમ્પલેસ્ટ ટાસ્ક, સિમ્પલેસ્ટ એટલે સાવ એટલે સાવ સરળ, ટાસ્ક એટલે કાર્યો. પોતે ઊભી થઈને પાણી ભરીને પોતાના હાથે પી શકે એવું પણ નથી રહ્યું. I was going to be it was going to be a long, tough road to recovery. And it was going to be a long, tough road. અને લાંબો અને અઘરો રોડ છે, મતલબ આ લાંબો અને અઘરો સમય કાઢવાનો છે. ટુ રિકવરી એટલે સાજા થવા માટેનો. એન્ડ આઈ ન્યૂ, અને મને ખબર હતી, આઈ કુડન્ટ ગેટ થ્રુ ઇટ. ગેટ થ્રુ એટલે પસાર કરવું, વિધાઉટ અ પોઝિટિવ એટીટ્યુડ. જો મારામાં હકારાત્મક વલણ ન રહી તો આ સમયમાંથી હું મારી જાતને પસાર કરી શકું એ શક્ય નથી. ગ્રેજ્યુઅલીનો મતલબ થાય ધીમે ધીમે, ધીમે ધીમે. આઈ કુડ એડજસ્ટ ટુ ધ ચેન્જીસ ઇન માય લાઈફ. ધીમે ધીમે હવે મારા જીવનમાં જે કંઈ ચેન્જીસ આવતા હતા એને હું એડજસ્ટ થવા લાગી. આઈ બિગેન ટુ રિયલાઇઝ દેટ, મને એ અહેસાસ થવા લાગ્યો કે આઈ ડિડન્ટ હેવ ટુ ગીવ અપ એટલે છોડી દેવું માય ઓલ્ડ લાઈફ કમ્પ્લીટલી. મને એવો અહેસાસ થયો કે મારે મારી જૂની જિંદગી, અપાહિજ થયા પહેલાંની જિંદગી સંપૂર્ણપણે છોડી ન દેવી જોઈએ. એન્ડ આઈ ફોકસ્ડ એટલે મેં ધ્યાન કેન્દ્રિત કર્યું. આઈ ફોકસ્ડ માય એનર્જી, મેં મારી તમામ એનર્જીને કેન્દ્રિત કરી દીધી ઓન અ ફેવરિટ પાસ ટાઈમ. મારો એક માનીતો ટાઈમપાસનો વિષય હતો અને એ હતો રાઇટિંગ. આઈ વોઝ એબલ ટુ પ્રોડ્યુસ વર્ક ઓફ આર્ટ ઇન ધ સાયલન્સ એન્ડ સોલેસ ઓફ માય માઇન્ડ એન્ડ સ્પિરિટ. માઇન્ડ એટલે મન, સ્પિરિટ એટલે આત્મા. મન અને સ્પિરિટ એટલે આત્માના સાયલન્સ એટલે શાંતિ અને સોલેસ એટલે સપોર્ટ માટે, સાંત્વના માટે મેં કંઈક લખવાનું શરૂ કરી દીધું. પ્રોડ્યુસ વર્ક ઓફ આર્ટ એટલે લિટરેચર, સાહિત્યનું મેં કામ શરૂ કરી દીધું. વાર્તાઓ લખતી, કવિતાઓ લખતી. ઓલ્ધો આઈ વોઝ નોટ ઇન ફિઝિકલ કંટ્રોલ ઓફ હાફ ઓફ માય બોડી. ઓલ્ધો એટલે જો કે ફિઝિકલ કંટ્રોલ પોતાની પાસે નથી, હાફ ઓફ ધ બોડી, એનું બોડી 50% એના કંટ્રોલમાં નથી, પણ સ્ટીલ આઈ હેડ કંટ્રોલ ઓફ માય માઇન્ડ. પણ મારા મન ઉપર તો મારો કંટ્રોલ છે ને, એટલે પોતે વિચારે છે કે એનું બોડી પોતાના કંટ્રોલમાં નથી, પોતે ધારે તેવી રીતે ઊભી થઈ શકે, દોડી શકે, ભાગી શકે એવું નથી, પણ મન ઉપર તો કંટ્રોલ છે ને. લુકિંગ બેક ઓન ધ સિચ્યુએશન એઝ અ હોલ એટલે સંપૂર્ણપણે આજે જ્યારે હું આ સિચ્યુએશન, જે કંઈ ઘટનાઓ બની છે એનું પાછળ જોઉં છું, ત્યારે આઈ એમ ગ્લેડ દેટ, મને આનંદ થાય છે કે ધ ફાઇનલ ગેમ વોઝ ઇન ફેક્ટ માય ફાઇનલ ગેમ. જે કંઈ ઘટના બધી બની, પોતે ગોલ કર્યો, જીતી ગઈ, અપાહિત થઈ ગઈ, સર્જરી કરાવડાવી, 50% શક્યતા હતી, જે કંઈ ઘટનાઓ બની, મને એવું લાગે છે આજે ફાઇનલ ગેમ જે હું રમી ને એ મારા જીવનની ફાઇનલ ગેમ હતી. કારણ કે હવે હું ઊભી થઈને આ ગેમ રમી શકું એવું છે નહીં. વાસ્તવમાં તો મારા જીવનની છેલ્લી ગેમ એ હતી. પણ આઈ હેવ નો રિગ્રેટ્સ. રિગ્રેટનો મતલબ થાય પસ્તાવો, પણ મને કોઈ પસ્તાવો નથી. આઈ સેડ, રમત જ્યારે શરૂ થઈ ને ત્યારે જ મેં મારી જાતને કહ્યું હતું. શું કહ્યું હતું? આઈ વુડ ગીવ ઇટ બેસ્ટ ઓફ માય એબિલિટીઝ. આ રમતમાં હું મારી સારામાં સારી કાર્યક્ષમતાને એમાં ઉમેરી દઈશ. એન્ડ આઈ ડીડ ધેટ એન્ડ અલ્ટિમેટલી આઈ કેમ આઉટ અ વિનર. રમત શરૂ થઈને ત્યારે જ મેં મારી જાતને એવું કહેલું હતું કે મારામાં જે કાંઈ તાકાત છે તમામ તાકાત હું આ ગેમમાં લગાડી દઈશ. આઈ ડીડ ધેટ, મેં એ જ કર્યું અને અલ્ટિમેટલી આખરે આઈ કેમ આઉટ અ વિનર, એટલે હું વિજેતા થઈ. ઓલ્ધો જો કે માય એક્સિડન્ટ રોબ્ડ મી, એક્સિડન્ટે મારી પાસેથી લૂંટી લીધેલી છે. શું લૂંટી લીધું છે? માય ફિઝિકલ એબિલિટીઝ, મારી શારીરિક કાર્યક્ષમતાઓ લૂંટી લીધેલી છે. પણ પોઝિટિવ બાબત એની શું થઈ છે? ઇટ લેફ્ટ મી વિથ પાવર ઓફ માઇન્ડ. પણ એને કારણે મારી મનની જે તાકાત છે એ વધી ગઈ છે. અને ફોર્સ્ડ મી, એણે એને મને ફોર્સ કર્યો છે ટુ ડિસ્કવર એટલે શોધી કાઢવું માય ઇનર સેલ્ફ એટલે મારું આંતરિક વ્યક્તિત્વ. અને મારું આંતરિક વ્યક્તિત્વ
બહાર આવી ગયું છે. ભલે શારીરિક રીતે હું અપાહિત થઈ ગઈ છું, પણ મને એ ખબર પડી ગઈ કે મારામાં અત્યંત માનસિક તાકાત છે. ધ ફાઇનલ ગેમ વોઝ મોર રિવોર્ડિંગ. આજે હું ફાઇનલ ગેમ રમી એ વધારે એણે મને બદલો આપેલો છે. રિવોર્ડિંગ એટલે બદલો આપે તેવું છે. નોટ ઓનલી ડીડ વી વિન, અમે માત્ર જીત્યા જ નહીં, બટ આઈ વોઝ એબલ ટુ ડિસ્કવર એટલે શોધી કાઢવું અ ન્યૂ લેવલ વિધિન. મારી અંદર એક નવું લેવલ છે, નવી તાકાત છે, એ હું શોધી કાઢી શકી. આઈ ગેસ એટલે હું અનુમાન કરું છું. આઈ ગેઇન એટલે મેં મેળવી. ગેઇન એટલે મેળવવું. 2 વિક્ટરીઝ ધેટ ડે. એ દિવસે મેં 2 વિજય મેળવ્યા. મતલબ શું? એક વિજય છે એને રમતમાં અને બીજો વિજય છે એને પોતાના મનને જીતવામાં. એટલે એમ કહે છે કે આ ફાઇનલ ગેમથી એ દિવસે મેં 2 વિજય મેળવ્યા. એક રમતમાં મેં જીતી ગયા અને બીજું હું મારા મનને જીતી શકી. મારી અંદર જે માનસિક તાકાત છે એને વધારે ને વધારે સારી રીતે પોઝિટિવ રીતે હું બહાર લઈ આવી શકી. થેન્ક યુ વેરી મચ. આશા રાખું તમને આ લેસન સમજાઈ ગયું હોય. છતાં કોઈને કંઈ પ્રશ્ન હોય તો તમે મને પર્સનલ નંબર ઉપર ફોન કરીને પૂછી શકો છો. થેન્ક યુ.